जैसे बधा संतो और बधा भक्तों ने भाव भरे जय स्वामी नारायण। हम भी बीमार है तो क्या दवा दे। हाँ, मारी अंदर एक मोटो रोग है मान नामनो। तमने छे कोई ने? મને એક ભયંકર રોગ લાગુ પડ્યો માન, અને માન ગુણોનું માન આવે અને એ બહુ ડેન્જર હોય છે. એટલે બીજા રોગો એની જડ છે માન. તમને મારે એક જ મિનિટમાં ખાલી વાત કેવી છે. મને હમણાં જ સભા સંચાલકે કીધું કે 2 શબ્દ કંઈક કહેજો. એટલે તમે બધા મુમુક્ષુ છો, ભગવાનના ઘરે જવા માટેની બધી આપણે તૈયારી કરી રહ્યા. આજે બીજા દોષો મુકાય તો મૂકી દેજો. વધુ દુઃખી કરનારો એક દોષ છે માન. અને એના માટે એક તમને યુક્તિ આપું, એક વિચાર આપું છું જે મને ઠાકોરજી આપ્યો છે. હું રમ્યો નથી, પણ શતરંજની રમત વિશે મેં થોડુંક વાંચ્યું છે. શતરંજની રમત તમે શબ્દ સાંભળ્યો છે, ઘણા રમ્યા છો શતરંજ. રમ્યા છો શતરંજ? શતરંજની રમતમાંથી એક જ્ઞાન શીખવાનું છે. આજે ડોક્ટર બન્યા છે, સ્વામીએ કીધું એટલે કહું. શતરંજની રમત જેવી પૂરી થાય એટલે રાજા અને સિપાહીઓને એક જ ડબ્બામાં મૂકવામાં આવે છે. હાચું ખોટું? તો હવે એમાંથી શું શીખવાનું? લાઈટ ચાલુ હોય બંધ, નાસ્તો હોય એવી લે આજે. હા, શું ઓલી સ્વીટ પકોડી છે? આ તો નામ સ્વીટ માવા મલાઈ, માવા કચોરી, નામ કેટલા પાડી નાખે જોયું બાવા. તો ખાવા નહીં મળે ને. હા, એટલે આટલું શીખી લેજો કે શતરંજની રમત પૂરી થાય તો રાજા હોય કે સિપાહી છેલ્લે એક જ ડબ્બામાં એને મૂકવામાં આવે છે. તો ગમે એનો ઈગો લઈને આપણે ફરતા હશું, છેલ્લી બાકી બધા મસાણામાં જ મુકાવાના છે. આપણે રાજા હશે કે રાત હશે, અભિમાન મૂકી દાસાનું દાસ થઈ અને સત્સંગમાં રહેવાનું છે. ઘરમાં તમને સુખી થવું હોય તો આજ ટિપ્સ રાખજો. તમને સુખી થવું હોય તો તમારી ઘરવાળીના દાસ થઈને રહેજો. તમારી ઘરવાળી સુખી થવું તો તમારી દાસી થઈને રહે. નોકરને સુખી થવું હોય તો શેઠનો ગુલામ થઈને હજૂર થઈને રહેશે. અમને સુખી થવું તમારા ગુરુના હજૂર થઈને રહેશું તો સુખી જરૂર થશો. તો મહારાજને કહું, આ બિચારા 2-5 રૂપિયા તમારા ચરણમાં મૂકે કે ન મૂકે, પણ હું સાધુ તરીકે કહું છું કે જે આજે ધૂનમાં આવ્યા છે એને પોતપોતાના ઈગા જે એરિયામાં નડતા હોય ત્યાંથી ઈગો લેસ થાય. આ સત્સંગીઓ 1 મહિનાના ફળ સ્વરૂપે એવી શાંતિ આપો, મર્યા પછી ધામ તો મહારાજ દેવાના, પણ માન મુકાઈ જશે તો જીવતે તમને ધામમાં બેઠા હોવાનું સુખ મળે ને એવું સુખ મળશે. માત્ર ને માત્ર મૂકી દેવાનું છે ઈગો લેસ થયો એટલે પછી આપણે જુઓ તમે જીવવાની મજા. અને નાના થવામાં એટલી મજા તમે થઈ જોજો ક્યારે. એટલો આનંદ છે, એટલું બધું સુખ છે, તમે કલ્પ્યું નહીં હોય ક્યારે એટલું સુખ નાના થવામાં છે. આખી દુનિયા મહેનત કરે છે મોટા થવા માટે, પણ મોટું સુખ છે નાના થવામાં. આખી દુનિયા મહેનત કરે છે ઉપર જાઉં, પણ આપણા શાસ્ત્રો અને સંતો એમ કહે છે નીચા આવો, નાના થાઓ તો જ તમે સુખી થશો. તો મહારાજને પ્રાર્થના કરી, મહારાજ 1 મહિનો થશે, 10 દિવસ 9 દિવસ બાકી તમને જલસા કરાવી રહ્યા, પ્રસાદ પાણીના અને ધૂનથી રમઝટ કરી રહ્યા. બાપ કાંઈ નડે તો આટલું તો દેજે, અમને નાનું થતા આવડે. બસ આટલી મહારાજના ચરણમાં પ્રાર્થના. અસ્તુ જય સ્વામિનારાયણ.